સૌ પ્રથમ તો આપણા દમયંતી દીદીને કોટી કોટી વંદન, નમસ્કાર. આપણા દીદી દમયંતી દીદી વિશે વાત કરું તો દીદી તો પોતાનો ઇતિહાસ સુવર્ણ કાળે લખીને ગયા છે. પોતાનું પદ્માવદન ભાગ્ય બનાવીને ગયા છે. જન્મ જન્મ શ્રેષ્ઠ બનાવીને ગયા છે. બાપ સમાન બનીને ગયા છે અને એડવાન્સ પાર્ટીમાં કંઈક સારી સેવા કરવા માટે ગયા છે. અને દીદી અતિ મહાન બની ગયા, વંદનીય બની ગયા, પૂજનીય બની ગયા. તો એની વિશેષતાઓમાં એક વિશેષતા મુખ્ય હતી. બાબા કહે ને એક વિશેષતા પણ તમને મહાન બનાવી દેશે. એમની એક વિશેષતા મુખ્ય હતી, એ છે નિખાલસતા. અતિ નિખાલસ. કદાચ એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય કે આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય. આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય. ખૂબ નિખાલસ, સરળ, જેવું અંદર એવું બહાર. બધી જ વાતો કરે, ચોખ્ખું જ કે. માની લો ક્લાસ કરવા આવ્યા હોય તો આગલે દિવસે શું અમે વાં ગયા હતા, ફલાણી ભાઈની અહીંયા ગયા, ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું, ત્યાં આમ થયું, એ વાત કરે. હવે આજે અમે બપોર પછી હું આ જવાની છું અથવા બીનાબેન ત્યાં જવાના છે, એ બધી જ વાત કરે. અતિ નિખાલસ. અચ્છા, ક્યારેક તો એવું કહે કે હાલો સવારે 4 વાગે મને એમ વિચાર આવ્યો કે બોમ્બેની ટોલી આવી છે, આજ ગુરુવાર છે તો બધાને આપવી છે, પણ થોડી હતી, પણ બધાને આપવી છે એવું મને વિચાર આવ્યો. એટલે મેં બધા એક એક પીસ આવી ગયો, એને 2 પીસ કરી નાખ, તો તમને નાનું નાનું પીસ મળશે. 2 પીસ કર્યા એ પણ આપણને કહે. ખરેખર અતિ મહાન છે હોય એવું કે. અને દીદી આ જ વિશેષતાથી મહાન બની ગયા. બીજી એમની વિશેષતા હતી અતિ ન્યારા, અતિ પ્યારા. પોતાની જાતને બાપ સમાન સમજતા, આધારમૂળ સમજતા કે હવે બાબા પછી આપણે જ છે, બીજું કોઈ છે. દાદીઓ વયા ગયા, બાબા વયા ગયા, હવે તો આપણે જ આધારમૂળ છે, આપણે જ માં છીએ, આપણે જ પાલના બધાને આપવી છે એવું કહેતા હતા. અને એવી જ રીતે રહેતા હતા. માં બનીને દરેક પ્રત્યે સમભાવ. કોઈ સારા નહીં, કોઈ ખરાબ નહીં, બધા જ સરખા, બધા જ મારા બાળકો. ન્યારા ને પ્યારા. કોઈ પ્રત્યે મોહ નહીં, કોઈ પ્રત્યે નફરત નહીં. નંબરવાર છે. કોઈ દીદીની સામે કંઈ બોલી ગયા, કોઈ સારો વ્યવહાર ન કર્યો તો પણ દીદી એનું મનમાં ન રાખે, બીજે દિવસે બોલાવે, આવો રમેશભાઈ આવો, બોલો. એની જગ્યાએ આપણે હોય તો ઓમ શાંતિ પણ ન કરીએ. આટલા દીદી મહાન હતા. અને દીદી હંમેશા, દીદીના મગજમાં હંમેશા બાબા હતા. રોમ રોમમાં બાબા હતા. બાબાની શ્રીમત, કારણ કે બાબાની શ્રીમત અનુસાર ચાલ્યા. બાબાએ કીધું ગુજરાત જાઓ તો ગુજરાત ગયા, સુરત જાઓ તો સુરત ગયા, જુનાગઢ જાઓ તો જુનાગઢ ગયા. એ આપણા દીદી. ખરેખર દીદી પૂરેપૂરા શ્રીમત પર ચાલ્યા. એનું ફળ હતું બાબાના બ્લેસિંગ્સ હતા. ખૂબ એટલે જ દીદી ખૂબ સરળતાથી આગળ વધ્યા. અને દીદી જો કેટલા ભાગ્યશાળી કે દીદી 2-4-6 મહિના પથારીમાં રહ્યા. આખા ગુજરાતના તમામ વરિષ્ઠ ભાઈઓ બહેનો, તમામ બહેનો દીદીને ખબર કાઢવા આવ્યા. દીદીએ શરીર છોડ્યું સવારમાં 6 વાગે. 3 વાગે અગ્નિ સંસ્કાર, 4 વાગે. તો એટલા ઓછા સમયમાં બધા દૂર દૂરથી પહોંચી ગયા. એ દીદી પ્રત્યેનો ભાવ હતો, પ્રેમ હતો. આદરણીય જયંતી દીદી સ્પેશિયલ દીદીની ખબર કાઢવા આવ્યા. કોઈ પણ કામ નહીં, એક ઓનલી પર દીદી માટે, દીદીને મળવા માટે આવ્યા. હા, જયંતી દીદી પણ મહાન. આપણા દીદી કેટલા મહાન કહેવાય. અને દીદીના મગજમાં બાબા જ હતા. જો ડૉક્ટર લાડાણી સાહેબ ઓર્થોપેડિક સર્જન છે, તો એને દીદીનું ઓપરેશન 2-3 ફેરી કર્યું. તો એક ફેરી દીદી છેલ્લા સમયની વાત છે, તો ક્લાસમાં આવ્યા તો સામે લાડાણી સાહેબ બેઠા હતા. દીદી બોલતા બધું, જો લાડોલા સાહેબ કેટલા ભાગ્યશાળી છે, લાડોલા સાહેબ કેટલા ભાગ્યશાળી છે, પદમાં પદમ ભાગ્યશાળી. જો દીદીને સાજા કરી. તો હવે કમલબેનને હમણાં થયું હાથમાં, તો કમલબેનની સારવાર કરી રહ્યા છે લાડોલા સાહેબ. હા, એ તો છે જ બાબાના લાડલા. એ તો છે જ બાબાના લાડલા.
પછી જો શબ્દો દીદી બોલ્યા, જો બાબાએ આપણને કેવા સરસ લાડોલા સાહેબ આપ્યા છે. બોલો, અંદરથી કોની મહિમા કરી? સાહેબની તો મહિમા કરી લીધી ને ફરજ પ્રમાણે, પણ અંદરથી મહિમા કોની? જો બાબાએ આપણને કેવા સરસ લાડોલા સાહેબ આપ્યા છે. અંદરથી બાબાને થેન્ક યુ. આ દીદીની મહાનતા હતી. દીદી અતિ નમ્ર હતા, અવડે મોટા ગુજરાતના એડિશનલ હતા તો પણ દીદી, અને જુનાગઢ જિલ્લાના પ્રભારી હતા, ઇન્ચાર્જ હતા, છતાં પણ દીદી અત્ય નમ્ર, ઉંમરમાં બી મોટા, સ્થિતિમાં બી મોટા, તો બી તમે કહીને બોલાવે. મને દર શનિવારે સાંજે ફોન આવે, દીદી તો સાંભળતા નહીં, ખાલી બોલે અજીતભાઈ નારિયેલ લેતા આવજો. પછી આપણે કહીએ હા દીદી, એ કઈ સાંભળે નહીં. પણ મને બહુ આનંદ થતો હતો. દીદીનો ફોન આવે, આનંદ થાય કે અજીતભાઈ નારિયેલ લેતા આવજો. હવે તો એ શબ્દો પાછા સાંભળવા નહીં મળે. મેં રેકોર્ડ બી કરી લીધેલો છે શબ્દ. હા, મને બહુ સારું લાગતું. અને દીદીની પરખવાની શક્તિ, મેં જોયું મોટાઓ બધા જે છે એની પરખવાની શક્તિ ખૂબ સારી હોય છે. એ વ્યક્તિને જોવે તો ઓળખી જતા હતા. મેં 2-4 વખત અનુભવ કર્યો કે દીદીને મેં બહુ વખાણ કર્યા, નવા હતા, આમ છે તેમ છે, પણ દીદીએ ધ્યાન જ ન આપ્યું. સમય પછી મને ખ્યાલ આવ્યો કે એ આત્મા ખરેખર ઠીક હતી, એટલી મહિમા યોગ્ય નહોતી. તો દીદીએ તો પેલી ફેરી જોઈએ તો ભાઈ એને બહુ ધ્યાન ન આપ્યું. પરખવાની શક્તિ તીવ્ર હતી. અને દીદી શિવ શક્તિ હતા, સત્યતા ઉપર ઊભા રહેતા હતા. દીદી સાચા હોય એટલે કોઈ દિવસ એ હટે નહીં, એની વાત ઉપર અડગ રહે. ક્યારેક આપણે લાગે જીદી છે દીદી, જીદી નહોતા. સત્યતા, સત્ય વાત હોય એટલે એ ઊભા જ રહે, હલે નહીં, અને કોઈ દી ઝૂકે નહીં. અને સમય ઉપર શિવ શક્તિ બનીને પણ ઊભા રહેતા હતા, કોઈનાથી બીવે નહીં. એવા આપણા શેરદિલ દીદી હતા. દીદીની તો મહિમા કરીએ એટલી ઓછી છે. દીદી ક્લાસમાં આવતા ને એક વાઇબ્રેશન બદલી જતા હતા. આપણને આકર્ષણ થતું હતું, હાલો ચાલો ક્લાસમાં જવું છે. ગમે એવું કામ હોય, દૂર હતું તો બી અમે લોકો બધા આવી જાય, કારણ કે એ દીદીની પાવર હતી. દીદી તો દીદી જ છે. આપણે પણ દીદી અને બાપ સમાન બનવાનો સંકલ્પ છે આપણો પણ. આપણે પણ એના જેવા મહાન બની જાય. હું તો કહું કમસે કમ દીદી જેવા નિખાલસ બની જાય ને તો પણ આપણે જંગ જીતી જશું. એવા દીદીને કોટી કોટી વંદન, કોટી કોટી નમસ્કાર. જ્યાં હોય ત્યાં દીદી અમને મળતા રહેજો પાછા જન્મમાં જન્મ, અને તમે અમને પાલના કરતા રહેજો. તમને કોટી કોટી વંદન, સલામ, નમસ્કાર. ઓમ શાંતિ.